નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ। તો ખેડૂત મિત્રો, આ છે અમારું જીરું બ્લોક નંબર 2 ની અંદર। અને તમે ઘણા દિવસથી અમારા જીરાનો વિડીયો નહીં જોયો હોય એટલા માટે ઘણા જ મિત્રો પૂછતા કોમેન્ટમાં કે તમારું જીરું બતાવો। તો આની પહેલાં મેં મારા મિત્રનું જીરું વિડીયોમાં બતાવ્યું અને એમાં પણ કોમેન્ટ આવી હતી કે તમારું જીરું બતાવો। તો મિત્રો, આ છે અમારું જીરું અને આની અંદર અમે શું શું માવજત કરી આટલા દિવસ સુધી કે આની પહેલાંના વિડીયા પછી અમે જેની આની અંદર માવજત કરી છે તે વિગતવાર જણાવશું। તો મિત્રો, આ જીરાની અંદર અમે જાન્યુઆરી મહિનાની ગઈ 23 તારીખે આની અંદર પાણી પાયું હતું અને પાણી સાથે માવજત પણ લીધી હતી બેક્ટેરિયાની, એટલે કે સ્ટાર પોટેક અને સ્ટાર એનપીકે બંને બેક્ટેરિયાની અંદર પાયા હતા। અને એની પહેલાં પણ આપણે બેક્ટેરિયાનો જ યુઝ કર્યો છે પહેલેથી। જમીનની અંદર કોઈ પણ કેમિકલ ફૂગનાશક અમે આપ્યું જ નથી ઓણ સાલ। જેમ કે અમે આની અંદર દર વર્ષે જીરું તો વાવી જ છીએ અને અમારા વિડીયા પહેલેથી જોતા હશે અને ખબર પણ હશે કે ગયા વર્ષે અમારે આની અંદર જીરું હતું। અને એની પહેલાં પણ 2-3 વર્ષ પહેલાં અમે આની અંદર જીરું દર વર્ષે વાવતા જ છીએ, પણ પહેલાં તો અમે વિડીયો નહોતા બનાવતા એટલે એનાથી પહેલાંનું તો ન ખ્યાલ હોય તમને। તો મિત્રો, ગયા વર્ષથી અમે વિડીયો બનાવી છીએ અને જીરું આમાં વાવી જ છીએ। તો મિત્રો, દર વર્ષે જીરું હોવાય એટલે સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે અને આના આ બ્લોકની અંદર અમારે પહેલાં શરૂઆતમાં સુકારાનો પ્રશ્ન ઘણો બધો રહેતો, પણ ત્યાર પછી અમે જે કાંઈ આપણને જાણવા મળે દવા વિશે કે કઈ દવા વધુ કામ કરે, કઈ પ્રોડક્ટ કામ કરે ફૂગનાશકમાં, સુકારામાં, એવી રીતે ધીમે ધીમે દર વર્ષે થોડો થોડો સુધારો થતો જાય અને સુકારામાં ઘણો બધો કંટ્રોલ મળ્યો છે અને ઓણસાલ વધારે કંટ્રોલ મળ્યો છે સુકારા સામે। જેમ કે આની અંદર બિલકુલ ઓણ સુકારો ઓછો છે, જેમ કે તમને વિડીયોમાં બતાવશું બધી। અને મિત્રો, આની અંદર જે કાંઈ અમે ઉપરથી છંટકાવ લેવામાં દવાનું જે કાંઈ માવજત અમે કરી છે છાંટવાનું, દવા છાંટવાનું, એ આની પછીના વિડીયોમાં બતાવશું અને માહિતી આપશું, કારણ કે આમાં જો બધું કહેશું તો વિડીયો વધારે લાંબો થઈ જાય છે। અને આજે આપણે આમાં જોવાનું છે આ બધું જીરાનું ફિલ્ડ, અને આની પછી બ્લોક નંબર 1 ની અંદર પણ બંને જીરા બતાવવાના છે, નિધિ સાઈન અને પનારા 4 નંબર। એ પણ જીરું આના કરતાં સારું જ છે, તો એ પણ વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં બન્યા રહીજો। તો મિત્રો, આવી રીતના કંઈક જીરાના છોડ છે અને સુકારો આમાં પસાટે અથવા આની અંદર ક્યાંક અમુક કોક છોડવો સુકાય છે, જે હું તમને બતાવીશ। તો મિત્રો, સાંજનો સમય છે એટલે થોડુંક ક્લિયરિટીમાં થોડુંક ઝાંખું બતાવશે, કારણ કે તડકામાં જીરું થોડુંક લાંઘો લઈ જતું અને લંઘાઈ જતું એટલે થોડુંક આમ ક્લિયરિટી ઓછી દેખાતી, એટલે સાંજના સમયે વિડીયો બનાવી રહ્યા છે। અને આવી રીતના પાન છે, તંદુરસ્ત છોડ છે। અને મેં તમને કહ્યું કે ભાઈ આની અંદર અમુક કોક છોડવો સુકાય છે પાણી પાવાથી, એ છે આ છોડ આવી રીતની છે, બાકી ક્યાંય એની અંદર સુકારો વધારે છે નહીં, એકદમ તંદુરસ્ત નરવું જ છે। તો મિત્રો, આગળ જઈને પણ આપણે જીરું જોઈશું કે કઈ રીતના છોડ છે। તો મિત્રો, આ જીરાની અંદર જ્યારે અમે પિયત આપી, પાણી પાયું, ત્યારે થોડુંક પ્રોબ્લેમ પડે જ છે, જેમ કે જીરું થોડીક વધે અટકી જાવી અને થોડુંક જાંબુડિયાની પણ અસર થતી। ત્યાર પછી પાછો છંટકાવ લઈ દવાનો એટલે પાછો એમાં ધીમે ધીમે સુધારો આવી જતો। પણ જેવું જ આપણે પાણી સાથે આની પહેલાંના પાણે ઝીંક ઓક્સાઇડ પાણી સાથે પાયું હતું, એમાં થોડુંક રિઝલ્ટ દેખાણું, જેમ કે છોડ જે જાંબુડિયા થયેલા હતા એ લીલું પાન એમાં ઉપર ડોકાનું નીકળ્યું
પણ જેવો છોડનો જોઈએ એવો ગ્રોથ આપણને જોવા નહોતો મળ્યો. અને હાલ અત્યારે તમને છોડનો અમે ગ્રોથ બતાવશું. તો મિત્રો આવી રીતનો છોડનો ગ્રોથ છે, ડાળી અને બધું, અને એકદમ તંદુરસ્ત પણ છે. તો મિત્રો આવી રીતના છોડનો ગ્રોથ છે અને ગ્રીનરી પણ ખૂબ સારી છે. અને આમાં જે મેં વાત કરી કે પાણી પાઈ અને થોડુંક આમ જીરુંની વધ અટકી જવી, જીરુંના છોડ બેસી જવા અને જાંબુડિયાની અસર થવી, નીચેના પાન જાંબુડિયા થઈ જવા અને વધ ધીમી પડી જાય. જેમ કે પાણી પાવાથી જીરું વધે નહીં પણ સામેનું વધતું ઓછું થઈ જાય. તો આવો પ્રોબ્લેમ પડતો, પણ એના માટે મેં આની અંદર માવજત લીધેલી છે ઉપરથી છંટકાવમાં દવાનો. એ હું આની પછીના વિડીયોમાં જણાવીશ, કારણ કે આમાં બધી જો દવા બતાવશું, માહિતી બતાવશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે. ને હવે આપણે બ્લોક નંબર 1ની અંદર જઈને 4 નંબર અને નિધિ સાઈન એ બંને જીરા જોવાના છે. તો મિત્રો હાલ અત્યારે આ જીરું પાળાની બહાર નીકળી ગયું છે. જેમ કે આમાં આડું જોઈએ એટલે પાળો એક પણ નથી દેખાતો, અને પાળે પણ આવી રીતનું પાળાની ઉપર જીરું છોડ આવી ગયા છે. તો મિત્રો આ જીરું પણ ખૂબ સરસ સારું એવું થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે બ્લોક નંબર 2ની અંદર આવી રીતનું જીરું છે અને જોઈ લીધું. હવે આપણે જઈને જોવાનું છે બ્લોક નંબર 1નું. તો મિત્રો મેં જેમ વાત કરી એમ સાંજનો સમય છે અને સૂર્યનારાયણ ભગવાન પણ આથમમાં જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ છે અમારી બ્લોક નંબર 1ની અંદર જીરાની બાજુમાં જે ઘાસ ચારા માટે ઝાર વાવી હતી એ. તો ઝાર પણ મિત્રો ખૂબ જ સારી એવી છે અને 5 ફૂટ જેવી હાઈટ પણ કરી ગઈ છે. અને હવે એમાં અમે આને કહી આ નીંગલી કહેવાય, આવી રીતનું લોથું આવે, નીંગલવાનો સમય છે. અને હવે આવે છે બ્લોક નંબર 1ની અંદર જે જીરું છે એ. તો મિત્રો સૂર્યનારાયણ ભગવાનના કિરણો ફોન સામે આવે છે એટલે જીરું થોડુંક ઝાંખું બતાતું હોય છે, પણ અમે બ્લોકની અંદર જઈ અને વ્યવસ્થિત બતાવશું. તો મિત્રો આ છે અમારા ગોળાઈવાળા કેરા. અને વચ્ચે જે ઓલું તમને થોડુંક મોટું દેખાય એ ન્યા જઈને તમને અમને ચોખવટ પાડીને કહું કે આ કઈ રીતનું છે એમ. તો મિત્રો આ છે નિધિ સાઈન, જે તમે આ જોઈ રહ્યા છો છોડ, જે અમે નિધિ સાઈન જે બીજી વખત વાવ્યું બ્લોક નંબર 2ની અંદર. અને બ્લોક નંબર 2ની અંદર છે આદેશ 5, એ પણ બીજી વખત વાવેલું છે. અને આ નિધિ સાઈન આ પણ બીજી વખત વાવેલું છે. અને બાજુમાં થોડુંક કલર ફેર લાગે એ છે 4 નંબર. તો મિત્રો હવે ત્યાં સૂર્યનારાયણના પ્રકાશ આમ ફોનને નડે નહીં એ રીતનું જાય અને અંદર જઈને તમને જીરું બતાવશું. તો મિત્રો આ જે જીરું છે આ નિધિ સાઈન આ પણ તંદુરસ્ત છે. અને આની અંદર જે માવજત તમે જીરામાં બધી એક સરખી જ લઈ છે. બ્લોક નંબર 2માં જે લીધી એ જ આમાં લીધી છે. અને પિયત પણ સાથે જ પાઈ છે બધામાં. તો આવી રીતનું છે આ નિધિ સાઈન. અને પિયત અમે બધા જીરામાં એક સાથે જ આપી દઈએ છીએ. આ નાનું જીરું બીજી વખત વાવેલું છે આમાં, અને જે આગળ 4 નંબર છે એમાં પિયત બધે એક સાથે જ આપીએ છીએ. અને આ વખતે અમે પિયત 20 દિવસે આપ્યું છે. અને એની પહેલાં અમે 10 દિવસે પિયત આપતા, પણ ત્યારે થોડુંક પિયત જલ્દી થતું એટલે થોડુંક નડી જતું, એટલે આ વખતે થોડોક આપણે પિયતમાં વધારે સમય લાગવા દીધો છે. તો મિત્રો હવે થોડુંક અંદર જઈને જોઈશું. તો મિત્રો હવે ખેતરની અંદર થોડાક વચ્ચે અમે આવી ગયા છીએ. જેમ કે આ સૂર્યનારાયણ આથમમાં જઈ રહ્યા છે અને આમાં આવી રીતનો બધે જ કેમેરો ફેરવીને તમને બતાવશું. જેમ કે આવી રીતનું છે આ જીરું, આ નિધિ સાઈન છે.
આવી રીતનું. તો આ પણ ખૂબ જ તંદુરસ્ત જીરું છે. અને બાજુમાં તમે ઘાસચારાની ઝાર જોઈ, એની બાજુમાં જે કલર ફેર લાગે એ છે 4 નંબર, સૌથી પહેલાં ઉગી ગયેલું. અને આમાં પહેલી વખત વાવ્યું એમાં ન ઉગ્યું નિધિ શાઇન બિયારણના ફોલ્ટના કારણે. તો આમાં પાછું અમે નિધિ શાઇન ફરીને બીજી વખત વાવ્યું, પણ થોડોક લોટ નંબર ફેર કરીને વાવ્યું એટલે પાછું ઉગી ગયું. અને હવે તમને બતાવશું કે આ બાજુમાં જે આ વચ્ચે થોડુંક એક કેરા જેવું મોટું કેમ દેખાય. તો મિત્રો આ કેરો નથી પણ કેરાનું ફળહું, જે તમને શોખવટથી વાત કરી અને સમજાવશું કે આવી રીતનું કેમ દેખાય એમ. તો મિત્રો આ છે પનારા 4 નંબરનું આ બિયારણ છે. અને નિધિ શાઇનની અંદર આપણે જોવા માટે જ વાવ્યું છે કે નિધિ શાઇનમાં અને આમાં શું ફેરફાર બતાવે છે બિયારણ, એટલા માટે આટલું અમે નિધિ શાઇનની અંદર વાવ્યું છે. જેમ કે અમે કેરાની ગોળાઈ વધારવા માટે આટલું જગ્યા મૂકી અને પાછું થોડોક જગ્યા મૂકીને કેરો બાંધ્યો એટલે વચ્ચે એટલી જગ્યા પડી રહી, એમાં પનારા 4 નંબર જીરું એ બિયારણ છાંટ્યું હતું. એ આપણે પહેલી વખત ઉગી ગયું હતું એટલા માટે એ મોટું છે. અને હવે જઈને જોઈશું પનારા 4 નંબર. તો મિત્રો અત્યારે અમે જે બતાવી રહ્યા છીએ આ નિધિ શાઇન જ છે બધું. અને અહીંયા પણ એક એવો અડધા કેરો થાય એટલું ગોળાઈ વધારવા માટે જગ્યા મૂકી અને પાછું જે જગ્યા પડી હતી એમાં 4 નંબર બિયારણ હાથથી સાટી અને વાવેલું હતું. જેમ કે એમાં ઓવણી ન આલી હોય એટલે એમાં હાથથી સાટવું પડે. તો આ છે 4 નંબર, પનારા 4 નંબર. એમાં તો દાણા આવવા માંડ્યા છે, જે આપણે વરિયાળી કહી તે. એ પણ આવી રીતનું છે. અને વચ્ચે પાછું આ નિધિ શાઇન. જેમ કે આની અંદર નિધિ શાઇનમાં અને આ 4 નંબરમાં શું તફાવત આપણને જણાય એટલા માટે આટલું વચ્ચે અમે બિયારણનો થોડોક ચેન્જ કર્યો હતો. તો મિત્રો થોડોક સૂર્યનારાયણનો પ્રકાશ આવે છે એટલે થોડુંક દેખાવામાં કહેવાતું છે. રિઝલ્ટની થોડીક ક્લિયરિટી ઓછી દેખાય, કારણ કે સૂર્યપ્રકાશની વિઝિબિલિટી થોડીક ડાઉન હોય એટલા માટે ચોખ્ખું થોડુંક ઓછું દેખાય. પણ આમાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે થોડુંક ઝૂમ કરીને તમને બતાવીએ. આવી રીતના છોડ છે અને છોડ એકદમ તંદુરસ્ત છે. તો આની અંદર બધી અમે જે બેક્ટેરિયલ પ્રોડક્ટ આવે એનો ઉપયોગ કર્યો છે. પણ આ જીરાની અંદર અમે સ્ટાર પોટેક જ વાપર્યું છે. જીરું ઉગ્યા પહેલાં બીજા પિયતમાં આપી દીધું હતું, ત્યાર પછી ઉગ્યા પછી જે પિયત આપ્યું એમાં એકવાર આપ્યું. ને હાલ આની અંદર 3 ડોઝ બેક્ટેરિયાના થયા છે. જેમ કે આ છેલ્લા ડોઝમાં બંને બેક્ટેરિયા આપેલા છે. NPK જે ખાતરના બેક્ટેરિયા આવે છે એ અને ફૂગના બેક્ટેરિયા આવે, બંને સાથે આપેલા છે. અને એ પિયત સાથે અમે વિડીયોમાં નથી બતાવી શક્યા, કારણ કે ટાઈમ નહોતો અને હું બહારગામ ગયેલો હતો લગ્નમાં. અને ધનરાજભાઈ અમારે પાણી જીરાને પાઈ રહ્યા હતા એટલે વિડીયો આપણે બનાવવાનો ટાઈમ ત્યારે મળ્યો નહોતો. તો મિત્રો હવે આપણે આખો 4 નંબર જીરામાં જઈ અને આખું 4 નંબર બતાવશું.
એ પણ આવી રીતનું છે ને. આ છે હોય છે ધોરિયો. ધોરિયાની બાજુમાં પણ કાંઈ વાંધો નથી જીરાને. આવી રીતના છોડ છે. અને આની પહેલાંના વિડીયોમાં જેમ મેં કહ્યું કે અમારે થોડુંક દવામાં પ્રોજીબ આપવાથી છોડ થોડાક ઉભળા થઈ ગયા હતા, પણ એના એ છોડ પાછા આવી રીતના ગ્રોથ કરી અને ફાલ ફૂલ ને દોડવા સારું એવું આવી ગયું છે. તો મિત્રો આ જીરું તો પણ સારી એવી હાઈટ કરી ગયું છે ઊંચાઈમાં, જેમ કે ફૂટ આજુબાજુ થઈ ગયું છે, જે તમને અંદર જઈ અને પાળે જઈને જ બતાવશું. આવી રીતનું પાળા ઉપર આવી ગયું છે. અને આ 4 નંબર જે બિયારણ છે પનારાનું, તો મિત્રો બિયારણ તો સારી એવી વેરાયટી છે, કારણ કે આની અંદર નાનો મોટો છોડ બિલકુલ નથી, એક જ સરખા છોડ છે આવી રીતના. અને આમ ઉપર જોઈએ એટલે એક જ સરખી આમ કટ દેખાય, ઊંચાની શું કે એવું કાંઈ નહીં. એક પણ છોડ આની અંદર બીજો નથી, એટલા માટે બિયારણ સારું કહેવાય. હજી આગળ સમય જતાં પછી આપણે આની અંદર કેવા ઉતારા બેસે એ આગળ વિડીયોમાં જણાવશું અમે. તો બધું આવી રીતનું જીરું છે. અને આપણે થોડુંક ઝૂમ કરી અને ઉપરનું પાળિયું પણ જોઈ લઈશું. અને અહીંયા જે અમે બ્લોક નંબર 2માં મેં વાત કરી કે ભાઈ અમે ગોળો મૂક્યો, અહીંયા જો ગોળો થોડોક જ દેખાય છે, બાકીનું જીરામાં ડટાઈ ગયો છે, કારણ કે જીરું હાઈટ કરી ગયું છે. તો મિત્રો દર વર્ષે જીરું હોવાતું હોય એટલે હુકારાના પ્રશ્ન રહેતા હોય છે. જેમ કે અહીંયા તમને થોડુંક બતાવશું અમે. અહીંયા આવું ક્યાંક થોડી અસર થઈ હતી, જ્યાં છોડ તમને નબળા નાના દેખાય ને આવી રીતનું. આપણે એના જ કેરામાં છે, પણ અહીંયા થોડાકમાં છે, અને બાકી બાજુમાં બધી સારું એવું છે. પણ અમુક જગ્યાએ ક્યાંક નાના એવા ધાબા પડતા પણ આપણે પાછો એમાં કંટ્રોલ મળી જાય છે, કારણ કે બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો એનું થોડુંક રિઝલ્ટ તો આમાં દેખાય જ છે, કારણ કે હુકો કંટ્રોલમાં રહ્યો છે. જેમ કે અમે બેક્ટેરિયાનો ઉપયોગ જ્યારે નહોતા કરતા ને જીરું આવતા, ત્યારે આટલો બધો સુકારામાં કંટ્રોલ જોવા નહોતો મળતો. અને પછી તો આમાં એવું છે કે ઘણા જ મિત્રો બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય છતાંય હુકારો આવ્યો છે ઘણાને. તો મિત્રો એમાં ફારફેર એ રહ્યો હોય કે એકવાર બેક્ટેરિયા વાપરવાથી હુકો જલ્દી કંટ્રોલમાં ન આવે, કારણ કે જમીનની અંદર ફૂગજન્ય રોગ વધારે હોય. તો એકવાર બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી 100% કે 50% રિઝલ્ટ આપણને ન બતાય, કારણ કે જમીનની અંદર ફૂગનો એટેક જ એટલો હોય કે એકવાર બેક્ટેરિયા આપવાથી બધી ફૂગ કંટ્રોલમાં ન આવતી હોય. પણ અમે આમાં આ છેલ્લા પિયતમાં જે ડોઝ આપ્યો એ 3જો ડોઝ હતો, અને સમયસર જો ડોઝ પછી ડોઝ બેક્ટેરિયાનો આપ્યો હોય તો ફાયદો મળતો હોય છે. અમને આમાં થોડોક ફાયદો દેખાય છે. આ ઉપરનું પાળિયું છે, અને આ જે ઉપરનું પાળિયું છે ઝાડની બાજુમાં, આમાં તો દર વર્ષે અડધું પાળિયું સુકાઈ જાય. એ રીતનું જીરામાં હુકો આવતો જ તો 3 સાલ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી આમાં પણ હુકો ઘણો બધો કંટ્રોલ રહ્યો છે. જેમ કે મેં તમને બતાવ્યું હમણાં, જેમ કે આ તમને થોડાકમાં જે ઝાંખું બતાવે છે, જે તમને આ થોડુંક ઝાંખું બતાવે ત્યાં થોડીક હુકાની અસર નોર્મલ જણાતી, અને ત્યાં જાંબુડિયું પણ થયું હતું પિયત આપી ત્યારે. જેમ કે થોડી જગ્યામાં અમુક જગ્યાએ ક્યાંક જાંબુડિયું
થઈ અને છોડ ઠોઠડાઈ જતા હતા, એટલા માટે ત્યાં થોડુંક એવી રીતનું ઝાંખું બતાવે છે. પણ આપણે દવાની અને સારી એવી માવજત લેતા પણ એમાં રિઝલ્ટ મળવા જોઈએ. જેમ કે અમારે આમાં ઘણો બધો દવાનો ઉપયોગ કર્યો છતાંય રિઝલ્ટ જોઈએ એવું નહોતું મળતું, પણ આમાં રિઝલ્ટ અમને જે આ મળ્યું છે, આપણે જે તમને બતાવ્યું, જે ઝાંખું દેખાતું ત્યાં જઈને જ આ કેમેરો રાખ્યો છે, તો એમાં પણ આવી રીતના છોડ પાછા થઈ ગયા છે. આ હૂકો નથી, પણ છોડ જાંબુડિયા થઈ અને ઠોઠડાના હતા, એટલા માટે એવું ક્યાંક ક્યાંક આવી રીતનું થોડુંક ફેરફાર લાગે. જેમ કે મેં વાત કરીને કે જીરું વધે નહીં અને બેસી જાય, તો એ રીતનો પ્રોબ્લેમ અહીંયા કણે આ જગ્યા ઉપર થોડોક છે, એટલે એ નાનું લાગશે. બાકી બાજુમાં બધું મોટું જ છે જીરું. જે તમે આ જોઈ રહ્યા છો, આ અહીંયા જાંબુડિયું થયેલું છે. નજીકથી બતાવશું. જ્યાં નીચેના પાન જાંબુડિયા થઈ ગયેલા છે, આવી રીતના ઉપર પાછું આવી રીતના ડોકા ફૂટી અને છોડ પાછી ફૂટ આવી ગઈ છે આવી રીતની. એટલે આ સૂકો નથી, પણ અહીંયા થોડુંક જાંબુડિયું થઈને ઠોઠડાનું. અને જે અમે ઝીંકનો ઉપયોગ કર્યો 39.5નો પિયત સાથે 150 ml વીઘે જાય એટલું આની પહેલાંના પિયતમાં, અને ત્યાર પછી ઉપરથી છંટકાવ લેવામાં એક પંપની અંદર 20 ml નાખીને છંટકાવ કર્યો હતો. પણ આ છોડનું ખાલી ઉપરનું પાંદ જ લીલું નીકળ્યું, પછી ગ્રોથ નહોતો થતો. ત્યાર પછી અમે એક બીજી દવા છાંટી, એનાથી થોડોક ગ્રોથ આવી રીતનો આવી ગયો. તો એ દવાની માહિતી આની પછીના વિડીયોમાં બતાવીશું, કારણ કે આ વિડીયો પછી વધારે લાંબો થઈ જાય એટલા માટે. તો મિત્રો, બધું જીરું આવી રીતનું સારું એવું જ છે, બહુ વાંધો નથી. આપણી મહેનત અને ખર્ચાનું રિઝલ્ટ છે આ. અને સામે જે ઓલા પીઢિયા દેખાય ત્યાં સેટો છે, તો ત્યાં પણ થોડુંક જાંબુડિયું થઈ અને પછાટે 15-20 ફૂટ જેવી જગ્યામાં થોડુંક મેં હમણાં બતાવ્યું એ રીતનું જો બેસી ગયું હતું. પણ ત્યાં પણ પાછી ગ્રીનરી છોડમાં આવી અને ગ્રોથ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો એ દવાનું અમને રિઝલ્ટ મળ્યું છે. એ આની પછીના વિડીયોમાં જણાવશું વિગતવાર કઈ દવા હતી અને કઈ કંપનીની છે. 1-2 દિવસમાં જ વિડીયો બનાવી અને જણાવશું. તો મિત્રો, તમે જીરું જોઈ લીધું, આવી રીતનું છે જીરું. અને હજી આગળ પણ વિડીયોમાં બતાવતા રહીશું કે માવજત હશે અથવા જે કાંઈ મહત્ત્વનું છે. અને ખાસ કરીને હવે આપણે આજે 28 તારીખ છે, 28 જાન્યુઆરી, અને હવામાનમાં ઘણો બદલાવ આવવાનો છે એવી રીતનું આગાહીવાળા લોકો કહે છે. અને થોડુંક આજથી જ હવામાન વાદળાને કરડાને એવું બધું દેખાય છે. તો મિત્રો, જીરાની અંદર આપણે ખાસ કરીને માવજતનું જો ધ્યાન રાખ્યું તો નુકસાન ન થાય અને માવઠું થાય, સાંટા થાય, આવી પણ આગાહી આવી રહી છે. તો મિત્રો, આ જીરાની અંદર માવઠું થાય અથવા ઝાકળ આવે કે મેઘરવો આવે, એમાં નુકસાન ન થાય એના માટે અમે આમાં માવજત લેશું જ. પણ કદાચ એમાં ટાઈમ મળે વિડીયો બનાવવાનો, વિડીયો પછી યુટ્યુબમાં મૂકવી, અને એમાં પણ થોડોક ટાઈમ લાગી જાય 1-2 દિવસનો. તો મિત્રો, એડવાન્સમાં આજે અમને જે અનુકૂળ આવે છે એ માવજત અમે અગાઉ જણાવી દઈએ, જે કોઈ મિત્રોને લેવી હોય તો. તો મિત્રો, ઝાકળ અને અથવા માવઠાના સાંટા થાય એમાં જીરુંમાં નુકસાની ન આવે એના માટે જો ભારેમ છંટકાવ લેવો હોય તો ટાટાનું એર્ગોન, જેમ કે આની અંદર અમે એક છંટકાવ કરેલો જ છે. અને આ વાતાવરણ ચેન્જમાં જે વાતાવરણમાં બદલાવ આવશે એમાં પણ છંટકાવ લઈશું ટાટા એર્ગોનનો, જેનાથી એમાં જીરુંમાં કોઈ જાતનો બગાડ આવતો નથી એર્ગોન છાંટ્યા પછી. તો મિત્રો, જે કોઈ મિત્રને સારો એવો ભારેમ છંટકાવ લેવો હોય તો એર્ગોન પણ સારું આવે છે, અથવા ગેલેલિયો છાંટો તો ગેલેલિયાનો તો અમને બહુ અનુભવ નથી, કારણ કે અમે એનો ઉપયોગ 1 વર્ષ કર્યો તો પણ એમાં બહુ ન મજા આવી, એટલે પાછું ટાટા એર્ગોન ચાલુ કરી દીધું. એમાં છોડ સારો એવો કૂણો અને વૃદ્ધિ, વિકાસ
કલર શાઇનિંગ બધું જ સારું એવું રહેશે ટાટા એરગોનમાં. જેમ કે છોડ જલ્દી પાકી જાય, જલ્દી ખાટું થઈ જાય, જીરું જલ્દી વળી જાય, આવી રીતનું ટાટા એરગોનમાં નથી થતું. અને હળવો છંટકાવ લેવો હોય, ઝાકળ મેઘરવામાં અથવા વરસાદના છાંટા થાય એના નુકસાન ન થાય અને એમાં નિયંત્રણ અને રિઝલ્ટ મળે અને જીરુમાં કાંઈ વાંધો ન આવે ને હળવો છંટકાવ લેવો હોય તો ટેબુ સલ્ફર પણ હાલે, જે ટેબુ કોનાઝોલ આવે છે અને સાથે સલ્ફર પણ 65% મિક્સ આવતું હોય છે, જેને આપણે ટેબુ સલ્ફર કહેતા હોઈએ છીએ. એ પણ હાલી શકે. ઝાકળ મેઘરવો કે અથવા છાંટા થયા હોય તો એમાં પણ સારા એવા રિઝલ્ટ રહેશે. જેમ કે એનો અમને અનુભવ છે, અમે એ રીતના છંટકાવ દર વર્ષે લેતા જ હોઈએ છીએ આવી રીતનું વાતાવરણમાં બદલાવ હોય ત્યારે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. વિશેષ માહિતી કે જે કાંઈ દવાની આગળ અમે માવજત લઈશું એ આની પછીના વિડીયોમાં જણાવશું. તો આજે આપણે વિડીયો પૂરો કરીશું એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.